ગાઈસ અત્યારે જો અમે ફિલહાલ અમાર ફુવાની કોમાં આજે રહી અને અમે જઈ રહીએ સુરી માતાજી. કેટલા કિલોમીટર થાય અહીંથી? 7 કિલોમીટર. તો અત્યારે જો જવા હાટુ નીકળી ગયા. આ એક ને ઘર હે, આની એક અને અલગ કહાની હે. એ હમણાં તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા સુરી માતા મંદિર. એનું લોકેશન તમે બધા ચેક કરો. અને જો આખો પહાડીયો વિસ્તાર અને એનો રસ્તો જોવા આવવાનો, આખો જંગલની વચ્ચોવચ્ચ મંદિર. અને આ જો મોર વેફર દે, વેફર વિરાજ નકા તું જાંબુ લે, વેફર દે દે. વેફર ખાય લાવો તો ખો વેફર ખવડાવે. આ પતન જ દે. આ એટ લઈ ગયે આ તો ભાઈ ભાઈ. કોમેન્ટ કરીને કે જો આનો તમને વ્યૂ કેવો લાગ્યો. હવે ફુવા હે ને આની થોડી તમને માહિતી આપશે. પહેલા તો લોકેશન કહી દો. સત્તા પરથી. So guys, good morning. Welcome back to my new vlog and now you are watching Viraj Rathod Vlogs. So guys, અત્યારે જો અમે ફિલહાલ ફુવાની કોમાં આજે રહી અને અમે જઈ રહીએ સુરી માતાજી. કેટલા કિલોમીટર થાય અહીંથી? 7 કિલોમીટર. તો અત્યારે જો જવા હાટુ નીકળી ગયા. Do you remember when you walked away? તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા સુરી માતા મંદિર. એનું લોકેશન તમે બધા ચેક કરો. અને જો આખો પહાડીયો વિસ્તાર અને એનો રસ્તો જોવા આવવાનો, આખો જંગલની વચ્ચોવચ્ચ મંદિર. અને આ જો મોર જો વધારે પડતા ને રાવણાના ઝાડ નીચે જો અહીંયા નકરા રાવણ જ પડ્યા જો હે ને. હા હા આ બાકી સીન જો મોરનો. આ પવન ચક્કી જો આ બાજુમાં છે ને અવાજ કેવો ચોખ્ખો આવે. Do you remember? શું કરે ગદની ખિસકોલી? બોલી ભાઈ હમણાં લીધા માથે ઝાડવા માથે. હા એમાં માળો બનાવી છે. આ રૂસડામાં કાઢીને લઈ જઈએ ને માળો બનાવવા હાટો. રમે છે મોજ મોજ એની ભાઈ. એવું બીતી નથી એટલે બાજુમાં હિન થઈ જો ફુવા કેટલી બાજુ ઊભા હે તોય બીતી નથી. જોયું? એ હવે તો ભાઈ ભાગે જ ને. એ હા બીતી નથી એટલી બધી. એ પગ નો માર. હા દાંત હોય ખતરનાક બટકું બદલે એટલે પૂરું લોહી કાઢ નાખે. જો ગાઈસ માતાજીના દર્શન થઈ ગયા. તમે લોકોએ મસ્ત માતાજીના દર્શન કરી લીધા છે. અને આ જો કેમ આખો નેહડાનો વિસ્તાર. અને આ એક ને ઘર હે, આની એક અને અલગ કહાની હે. જો અહીંયા ઉપર જઈએ અહીંના સંત બાપુજી હે ને એ ચા પીવરાય ભાઈ અમને. ચા પી લે એની પ્રસાદી લઈ લે. પાણી પડે અંદર મંદિરમાં. પાણી પડે મંદિરમાં. તો બંધ કરી દીધું. એ તો મેં ઉખેડી બધું ઝાડ નાખેલું. એમાં કવર કરવાનું હોય આવે ને. બસ ચાલો ચા પીવા. ગરમા ગરમ ચાય. ઈ તો ગુરગુરિયા ખાય ક્યાં ચા પી છે હે લા. વેફર દે, વેફર વિરાજ નકા તું જાંબુ લે, વેફર દે દે. વેફર ખાય લાવો તો ખો વેફર ખવડાવે. આ પતન જ દે. આ એટ લઈ ગયે આ તો ભાઈ ભાઈ. આમાં બે જા લે પગી ગઈ. બીએ દે ભાઈ. હા બીએ નહીં ખાય હે કેમ ખાય
એ ફિસકોલી ખાઈ લો હે શું ચકલું લાવતો જોયું ઉભા રહે ને આમ કરવું લે ઉડી ગયું ગદનું એ ખાઈ જાવ પટીકા કરીને આવે તો ખાઈ જાય ચાલો પપ્પા હવે લઈ લઈએ નહીં લઈએ ખબર પડે કેટલું પેટમાં રહે હા એમ એને ખબર પડે પોતાનો બંધા એની ખબર પડે આ માણસ એવું છે કદી પેટમાં હોલવાજી ખાઈ જાય ને બીજું હા ત્યારે જ લે બે સુધી નહીં લે અડો તો બીક લાગે હો. એટલે આલ્યો તો. શું કરે ભાઈ બીક જેવી લાગે ભાઈ. વધે બટકું પડશે ના ના કાંઈ ના, ના, ના. અમારે વેટલો તમે નહીં કાપી હા લે બાકી બસ ખાજે ના ના રેવા દે ને હવે હવે લઈ લે બાકી જાય હા લઈ લીધું બા, એટલે એમાં બીક લાગે આ ચકલા આવ્યા તો જો હમણાં ખાવા જો માં લઈ ગયું બેઠું બેઠું ખાઈ જોઈ રહી વેફર દે લઈ જા લે આ તો ભાગી ગઈ એલા હા જો લઈ જાય વેફર લઈને હોઈ ગયા હમણાં આવશે હા આવી રેડી કાંઈ નો બીવે હવે નહીં લ્યો નવું ખાધું પક્ષી ભંડારો કર્યો એનો કેટલા આવ્યા હે ખાવા આટું હવે ઘણા આવશે જવાનું હે ને હવે આવવાના ઘણા થોડીક રોજી નાખી દઈએ ને હમણાં જો આવશે લાઈનમાં બે જ ગયા ગદના ખાવા આટું જો હા જોઈ લો આવી ગયા ને હા ગાઈસ જો અત્યારે હું ક્યાં જો ચેક કરો આખું ને પહાડ જેવું છે જો અહીંયા જંગલ જ અને આ જગ્યાએ ને દીપડા પણ આવે પાણી પીવા આવે ને આ જગ્યાએ સાંજે તો ભાઈ અહીંયા કોઈને રહેતું જ નથી સાંજે ને દીપડા ને અહીંયા આવે પાણી પીવા એટલે સાંજે કોઈ રોકાતું નથી ઈવન પૂજારી ને એ પણ નથી રોકાતા હા જુઓ આ એક જગ્યાએ મેં એને મોર જોયો હતો તો મોર જોવા હાટું હું જાઉં જો બૂટે નથી પહેરે હમણાં ઉગાડે પગે મોજા હે ખાલી પહેરેલા ક્યાં વયો ગયો લ્યો બીક ન મારે યાર વયો ગયો છે એને મંદિરથી બીક લાગતી હોય ને કોમેન્ટ કરીને કહેજો આનો તમને વ્યૂ કેવો લાગ્યો હવે ફુવા હે ને આની થોડી તમને માહિતી આપશે પહેલાં તો લોકેશન કહી દો સત્તા પરથી 6 કિલોમીટરના અંતરે હા સુર ગામ આવેલું છે ત્યાં આપણે કુદરતીના દ્રશ્યમાં એક નાનું એવું માતાજીનું મંદિર છે ચુરિયાઈમાં અને બાલવીઆઈમાંનું મંદિર વડવાઓ પૂર્વ તો એવું કહેતા કે માતાજીનો અહીં નાનો એવો નેહળો હતો અને નેહળે અહીંયા પોતે અહીંયા એના માવતર એના મા બાપ અને 2 બહેનો હતી આ ત્યાં રહેતા અને રાજાશાહી વખત માંડ્યું હતું રાજા અહીંયા ઘોડો લઈને નીકળ્યા અને માતાજી પાણી ભરીને આવતા હતા તો રાજાએ તેમને જોયા અને રાજાએ એવું કીધેલું કે મારે તમારે લગ્ન કરવા છે તેના માવતરે એવું કીધું કે લગ્ન કરશું પણ મારે પૂછવું પડે અહીંયા તો એ માતાજીને એને પૂછ્યું કે ભાઈ રાજા એમ કહે છે કે ભાઈ તમારી દીકરીને મારે લગ્ન કરવા છે તો માતાજીએ એવું કીધું કે કાંઈ વાંધો નહીં રાજાને કહી દો કાલે જાન જોડીને આવે અહીંયા એ લોકોને જાન જોડીને આવવાનું કીધું અને માતાજીને બીજે દિવસે માતાજીને જાન જોડીને આવ્યા રાજા અને રાજા જાન જોડીને આવ્યા અહીંયા તમે જોવા આ જૂનું મકાન છે પાછળ જોઈ પાછળ ત્યાં માતાજીને જાન આખી જમીનમાં હમાડી દીધી હતી પોતે 2 માતાજી બાલિયાઈમાં અને ચુરિયાઈમાં 2 અહીંયા બેસી ગયા પોતે જ્યાં હમણાં તમને મેં દર્શન કરાવ્યા મંદિરની અંદર જય માતાજી તો ફુવા હવે આપણે કઈ જગ્યાએ જવાનું છે અહીંથી આપણે સત્તાપરમાં માલબાઈમાનું મંદિરે જવાનું છે જ્યાં ચુરિયાઈમાં હા. માલવીઆઈમાંનું છે ને એને બેનનું મંદિર છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ આ ચુરી માતાજીના બેનનું મંદિર ને હા બરોબર તો આમનું બેનનું જે મંદિર છે ને અત્યારે અમે ત્યાં જઈ રહ્યા છીએ ડસ્ટબિન જો ઝાડવાની અંદર આખું કોતરીની ડસ્ટબિન બનાવેલી છે હવે અહીંનો ખાલી તમે રસ્તો ચેક કરજો આવવાનો રસ્તો કેવો અહીંનો આ સામે જો ખોડિયારમાંનું મંદિર છે તમને દેખાશે જો થોડું ઝાડવાની વચ્ચેથી તો ગાઈઝ અમે બધા ફાઇનલી જો અત્યારે ઘરે પૂકી ગયા આને કહેવાય ભાઈ ગામડા વિસ્તારનો નજારો આને કહેવાય પહાડી વિસ્તારનો ઇલાકો ભાઈ આને જેવી મજા તમને ક્યાંય બીજે જોવા નહીં મળે તો ગાઈઝ અત્યારે હું બ્લોગને કરો છું એન્ડ આઈ હોપ કે તમને બધાને મારો બ્લોગ જોવામાં મજા આવી જાય છે અને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું તમારા બધા સાથે મળું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા આવજો